अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવે છે ક્રંચ બાર્સ। ક્રંચ બાર્સ પોરેજના થાય છે ને આ રેસીપી મારી મમ્મી મને શીખવાડ્યા છે। જ્યારે ઈ સ્કૂલે જતા હતા ત્યારે ઈ શીખાતા કંપાલામાં બહુ ઘણા બધા વર્ષ પહેલાં, પણ આ બહુ જ ફાઇન થાય છે। તો ચાલો હું તમને બતાવું કે આમાં શું શું ખપશે। અહીંયા ખપશે આપણને 2 સ્ટિક બટર, કાં તો માખણ જે નિમક વગરનું, કાં તો તમે કહી શકો છો 8 ચમચા, કાં તો અડધો કપ। તો એ હું ઓલરેડી આપણે નાખી દીધી છું આપણા સુફરિયામાં અહીંયા, કે ફાઇન રીતે ઓગળી જાય। અને અહીંયા આપણે મારી પાસે છે 4 કપ પોરેજ, 1 કપ ખાંડ, 2 ચમચા આપણે નાખશું લાઇટ કોર્ન સિરપ, અને 2 ચમચા આપણે નાખશું મોલાસીસ। જો તમારી પાસે મોલાસીસ ના હોય તો તમે ડાર્ક કોર્ન સિરપ વાપરી શકો છો, કાં તો તમે લાઇટ કોર્ન સિરપ પણ બધું નાખી શકો છો, પણ આમાં જરાક એનું સ્વાદમાં તમને આમ કારમલનું સ્વાદ આવશે। ને પછી આપણે વાપરશું એકે પણ તમારી પાસે સ્પ્રે હોય, માખણ હોય, કાંઈ પણ, એ આપણે આપણા પેનમાં નાખી દઈશું। અને તમે જ્યારે આ શરૂ કરો બનાવવાનું ત્યારે ઓવન ઓન કરી નાખજો 400 ડિગ્રી ઉપર, અને આપણે પછી એક વખત અહીંયાથી જ આપણે ઓવનમાં નાખશું 400 ડિગ્રીમાં 10 મિનિટ માટે, કાં તો જરાક 10 મિનિટથી જરાક ઓછું। જો તમને કઠણ ને ક્રન્ચી ખપતું હોય, કડક ખપતું હોય તો તમે વધારે રાખી શકો છો, પણ જો તમને આમ પોચું ખપતું હોય તો તમે ઓછા ટાઈમમાં રાખી શકો છો। તો ચાલો, અહીંયા આપણું માખણ ફાઇન રીતે ઓગળી ગયું છે, તો એની અંદર આપણે નાખી દઈશું આપણી ખાંડ, ઓકે। પછી આપણે એમાં નાખશું આ 2 ચમચા કોર્ન સિરપ, એક, 2, અને 2 ચમચા આપણું મોલાસીસ, 1, 2, અને આને આપણે ફાઇન રીતે હલાવશું પક્કા ઉકળે। એક વખત ઉકળશે એટલે એની અંદર આપણે નાખી દઈશું આપણું પોરેજ। જરાક તાપ વધારીશ। હવે તો જો તમને આ બનાવ હોય સેહત માટે, બચાવ માટે, તો તમે આની અંદર ફ્લેક્સસીડ પણ નાખી શકો છો, એ આપણી સેહત માટે બહુ જ સારું છે। આ છે ફ્લેક્સસીડ, મને ખાલી તમને બતાડું હતું, હું તમને બતાડું એના દાણા કેવા લાગે છે, કમા તલ જેવા લાગે, પણ બહુ જ ફાઇન, આપણી સેહત માટે બહુ જ સારું છે। તો અત્યારે થોડાક આપણે તમે અહીંયા તમારા પોરેજમાં નાખી દો, અને બચાવને ખબર એ નહીં પડે કે એની અંદર છે। અને અહીંયા તમે જો જોશો તો ફાઇન રીતે આપણું ઉકળે છે, એટલે એક વખત ઉકળે એટલે આજે આપણે નાખી દઈશું આપણું પોરેજ ને ફ્લેક્સસીડ એની અંદર। પછી એને આપણે ફાઇન રીતે હલાવી એક વખત આપણને ખબર પડે કે બધી બાજુ પહોંચી ગયું છે। ઓકે, ફાઇન રીતે હલાવી લ્યો, પછી ચૂલો ઓફ કરી આપણે નાખી દઈશું ટ્રેમાં।
Okay. આ એક બહુ જ સારું છે, હું ઘરે બનાવીને રાખું તો જ્યારે કોઈક વખત ટાઈમ ના હોય, બચ્ચાઓને સ્કૂલે જવા પહેલાં બ્રેકફાસ્ટ માટે કે મદ્રેસા માટે મોડું થતું હોય તો એક ઓલાકા પીસ લઈને ખાઈ લે તો કેટલી વાર સુધી ઓલાકાને ભૂખ ના લાગે, પક્કા લંચ ટાઈમ સુધી. તો આ બહુ જ ફાઇન ડીશ છે, બનાવીને રાખવાની અને આસાન છે, જલ્દી થઈ જાય છે. ઓકે, હવે આપણે આ લઈને હું નાખી દઈશ એને ઓવનમાં. આપણે એને જોશું 10 મિનિટ માટે નાખશું, નીકળશે એટલે તરત જ આપણે ચોસલા બનાવી લેશું તો શું કઠણ ના થઈ જાય. આવીને તમને બતાવીશ કે કેવું લાગે છે. તો આવ્યું આપણું થઈ ગયું છે 10 મિનિટ પછી. આમ નીકળશે તો આમ પોચું લાગશે, બહુ જ પોચું છે. તો આપણે ખોબરશું જરાક ઠરી જાય એટલે પછી આપણે એના ચોસલા કરી નાખશું. તો આ આપણા ક્રંચ બાર્સ તૈયાર છે. તો હવે તમે બ્રેકફાસ્ટ માટે તમે થોડુંક ટાઈમ પહેલાં પણ કરી નાખી શકો છો તમારા બચ્ચા માટે. અને ફ્લેક્સસીડ ઓપ્શનલ છે, તમને નાખવું હોય તો તમે નાખી શકો છો. જો તમને એનું સ્વાદ, જો કે બહુ સ્વાદ નથી આવતો એનું, પણ જો તમને ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. તો આ રેસીપી ઇન્શાલ્લાહ આજે આપણે આ પતાવ્યા અને આપણે મળશું આપણી આવતી રેસીપી માટે. ત્યાર સુધી ખુદા હાફિઝ.